જય શ્રી મામાદેવ। અત્યારે અમે તળાજા તાલુકાના દિહોર ગામથી આવીએ છીએ અને સિહોર તાલુકાનું ભારાટીંબા ગામ। મારી તમારું નામ શું કીધું? રંભા માને ત્યાં અમે કીટ દેવા આવેલ છે અને માજીનું મકાન પણ હાવ કાચું છે। દિનેશભાઈ જરીક મકાનનો વિડીયો લઈ લો। માજીનું મકાન હાવ કાચું છે અને પડે તેવી પડવાની હાલતમાં છે અને માડી એક નિરાધાર છે અને માડીને અત્યારે આવ ઓછું દેખાય છે। તો માડી આ અમે જેટલા મિત્ર મંડળ છે મામાદેવનું મિત્ર મંડળ છે અમારે। અમે જે આમાં નાખી ફૂલની તો ફૂલની પાકડી અને બધાને એક મહિનાનું અમે રેશન પણ આપીએ। તો એ બધાને એવા આશીર્વાદ આપો કે આનથી અમે ડબલ કામ આવું કરીએ। આથી 3 ગણું કામ કરો મારો બાપ, આથી 3 ગણું કામ કરવાનું તમારો પ્રિય ફળાય। મિત્રો તમારી આજુબાજુમાં કોઈ આવા નિરાધાર કોઈ રહેતા હોય તો અમને અવશ્ય જાણ કરજો। ફૂલ નહીં તો ફૂલની પાકડી અમે અવશ્ય અમારાથી થાય એટલી બને એટલી મદદ કરીશું। અને અમારા ભારાટીંબાના યુવાન એવા ગોહિલ દિલુભા અને ગોહિલ શક્તિસિંહનો ખૂબ ખૂબ આમાં ફાળો છે। એટલે આવો નવા કામ કરતા રહો અને આવું નવું અમારા સેવા ગ્રુપ ચાલતું રહે એવી મામાદેવના પ્રાર્થના। શું કહેશો માડી, આશીર્વાદ આપો બધા? કેમ બાપા ભરાય તમારો મારો બાપ તમને ભગવાન 3 ગણું દે હે। તમારું હાથ ભાવમાં હારું થાય મારા વાલા, તમારું હાથ ભાવમાં હારું થાય બાપા। સાજુ દે હે મારા વાલા ના માજી એક એવા એરિયામાં રહે છે, આ આખો એરિયો વનવગડા જેવો લાગે છે। દિનેશભાઈ આખો પેસઅપ કરી લો, જંગલ વિસ્તાર ટાઈપ જ છે। કોઈ અડસા પડસા પાડોશી નથી છે ઈ જોવો આમાં હું એક જ છું। પાણી મારા બચારો અને મારા તમામ મિત્રોને ખાસ જણાવવાનું છે મોખર કે જે તમે પોગો ફૂલની તો ફૂલની પાખડી એક આ સેવાનું કામ છે। તો મારા તમામ મામાદેવ સેવા મિત્ર મંડળને ગ્રુપ દ્વારા ને હું વિનંતી કરું છું કે અત્યારે અમે જે અહીંયા માજી પાસે આવ્યા તો અમારી પણ આંખમાં આંસુ આવ્યા એવો અમારો અભાવ થઈ ગયો છે। તો બને એટલી મારા તમામ મિત્રોને હું અપીલ કરું છું કે બને એટલી આમાં સાથ સહકાર આપજો, જેથી કરી એક ગરીબ માણસને એક મહિના દીનું રેશન તેને મળી શકે છે। જો આવા વૃદ્ધ માજીના આશીર્વાદ મળે ને ભાઈ તો આપણે કોઈ દી આપણે તો શું આપણી પેઢી પણ સુખી રહે। હાથ પેઢી સુખી મારા બાપ, હાથ પેઢી। એટલે બને એટલી મારા તમામ મિત્રોને મામાદેવ ગ્રુપ મિત્ર મંડળને તમામને હું વિનંતી કરું છું કે બને એટલો સાથ સહકાર બધા ભાઈઓ આમાં આપજો। કારણ કે તમે ભલે ફૂલની તો ફૂલની પાકડી આપશો ને તોય તમારું આ ગરીબ માણસનો એક પેટ ઠરશે અને આપણું ભગવાનના સોપડે નામ ચડી જશે। એટલે બને એટલી સાથ સહકાર આપજો જેથી કરી આપણે આ કાર્ય ડબલ કરી શકીએ। અને આ માડીને આડોશ પાડોશમાં માણસો છે પણ થોડાક દૂર છે, અહીંયા ખાલી એકલા રહે છે આ માડી અને આખો જંગલ જેવો વિસ્તાર છે। જય શ્રી મામાજી।